રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં સિઝનની રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। ગુરુવારે અમદાવાદવાસીઓ 47.3 ડિગ્રી તાપમાં શેકાયા છે। અમદાવાદની ગરમીએ 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। અમદાવાદના આકાશમાંથી વરસી રહ્યા છે અગનજ્વાળા। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બપોરના સમયે અમદાવાદના રસ્તાઓ સુમસામ બની ગયા છે। ગ્રીન સિટી ગણાતા રાજ્યના પાટનગર ગાંધીનગર રેકોર્ડ બ્રેક 46 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરવાસીઓ અગનવર્ષામાં જીવવા માટે મજબૂર બન્યા। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો રાજ્યમાં ગરમીએ મચાવ્યો હાહાકાર। અમદાવાદ ગાંધીનગરની સાથોસાથ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45.9 ડિગ્રીને પાર પહોંચ્યો, તો વડોદરામાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે હજુ 4 દિવસ હીટવેવની આગાહી। આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો વળી ખેડા, પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું। તો દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીનો પ્રકોપ છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાનના બાડમેરમાં 48 ડિગ્રીને પાર તાપમાન પહોંચી પડ્યું છે, જ્યારે ફતેહપુરમાં 47.6, ચુરુમાં 47.4 ડિગ્રી તાપમાન, જેસલમેરમાં 47.2 અને જાલોરમાં પણ 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું। પહાડો પર પણ તાપમાનનો પારો હવે ઊંચકાયો છે। જમ્મુમાં તાપમાન 41.5 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હરિયાણા, પંજાબમાં તાપમાન 47 ડિગ્રીને પાર રહેવાની શક્યતા। તો હાલ દેશમાં એક સાથે 2 ઋતુઓનો અનુભવ કરવામાં આવી રહ્યો છે। એક તરફ કેટલાક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, દિલ્હીમાં તાપમાન 47 ડિગ્રીને પાર છે, તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો કેરળ, તમિલનાડુ, હિમાચલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેરળના ઓર્નાકુલમમાં ભારે વરસાદથી જાણે ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ છે, જ્યારે તમિલનાડુમાં રસ્તા પર નદીઓ વહી રહી છે। હિમાચલના બિલાસપુરમાં પણ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। તો રાજ્યમાં 4 દિવસ બાદ ઘટશે ગરમી। કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી નીચું જવાની શક્યતા છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ છે, જ્યારે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। તો 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે। 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસશે, જ્યારે અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતાઓ છે। તો બીજી તરફ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ડિઝાસ્ટર વિભાગ સાથે મહત્વની બેઠક યોજાઈ, અને સાથે જ હીટવેવ અને પ્રી મોન્સૂન કામગીરી સંબંધિત સમીક્ષા કરવામાં આવી, અને આ સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ બોલાવી અને હાજર રાખ્યા હતા। સાથે જ 2 દિવસ પહેલા મુખ્ય સચિવે પણ આ બાબતે બેઠક યોજી હતી। તો કાળઝાળ ગરમીના કારણે સરકારી કચેરીમાં રજા જાહેર કરવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સીએમને રજૂઆત કરી છે। કચેરીઓમાં પાણીની પણ સુવિધા ન હોવાની રજૂઆત કરવામાં આવી છે। સરકારી ઓફિસમાં કર્મચારીઓ માત્ર પંખાના સહારે દેખાઈ રહ્યા છે। આગામી સપ્તાહમાં રજા જાહેર કરવા માટે પણ માંગ કરી છે। જ્યારે રાજ્યમાં હીટવેવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે હીટવેવથી બચવા સંબંધિત વિભાગો સાથે આયોજન કર્યું છે। સાવચેતી એ જ સલામતીનો અભિગમ રાખીએ, તડકામાં ઘરની બહાર ન નીકળીએ અને પાણી અને પ્રવાહી વધુ અને વધુ સેવન કરીએ। રાજ્યમાં વીજ માંગ સતત 24,000 મેગાવોટને પાર થઈ છે। છેલ્લા 3 દિવસમાં વીજ માંગ 24,000 મેગાવોટને પાર પહોંચી છે। આકરી ગરમીના કારણે વીજ માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો શ્રમિકો માટે સરકારે જાહેર કરેલા નંબરનું સુરસુર્યું નીકળી ગયું છે। ટોલ ફ્રી નંબર અને ગાઈડલાઈનની અજાણ છે શ્રમિકો। વડોદરા અને સુરતમાં બળતી બપોરે મજૂરી કરાવવામાં આવી રહી છે શ્રમિકો પાસે, જ્યારે શ્રમિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર આખો દિવસ કામ કરાવે છે, આખો દિવસ કામ કરે તો પૂરું વેતન મળે છે। માહિતીના અભાવે બિલ્ડરો તેઓનું શોષણ કરી રહ્યા છે।
તો ગુજરાતમાં શ્રમિકોને લઈ અને ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાનું સૂચન હતું, તેમ છતાં પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને કામ કરાવવામાં આવી રહ્યું છે, જે પછી રાજકોટ, વડોદરા, સુરતમાં પણ આ નિયમોનું ઉલ્લંઘન સામે આવી રહ્યું છે. તો અમદાવાદમાં સરકારની ગાઈડલાઇનના સરેઆમ ધજાગરા. વસ્ત્રાપુર તળાવમાં સરકારી સ્થળ પર ભરબપોરે 3 વાગ્યે કામગીરી ચાલી રહી છે. વસ્ત્રાપુર તળાવના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, ત્યારે ભરબપોરે શ્રમિકોને કામ કરવા માટે મજબૂર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી ગાઈડલાઇનનું સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. અમદાવાદ સોલા સિવિલમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં શ્રમિકો બપોરે કામ કરી રહ્યા છે. ભર તડકે શ્રમિકોને લઈ અને ગાઈડલાઇનના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે, જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાનું સૂચન છે. તો સરકારી ગાઈડલાઇનના સરેઆમ ધજાગરા તો જોઈ જ રહ્યા છીએ. સાથે જ વડોદરામાં પણ સરકારનો આદેશ માત્ર કાગળ પર દેખાઈ રહ્યો છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટનું કામ ચાલુ છે, જે બપોરે કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ભર બપોરે સરકાર દ્વારા જ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સરકારી ગાઈડલાઇનના તે જ રીતે ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે, જ્યારે સુરતમાં મેટ્રોની કામગીરીમાં ગાઈડલાઇનના ધજાગરા ઉડાવવામાં આવ્યા. ગાઈડલાઇન પ્રમાણે કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન થવું જોઈએ, પરંતુ તેમ છતાં ભર બપોરે શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે વડોદરામાં પણ હીટવેવની આગાહી વચ્ચે વડોદરા મહાનગરપાલિકાનો હીટવેવથી બચવા માટે અનોખો પ્રયાસ સામે આવ્યો છે. જાગૃતતા ફેલાવવા સિસ્ટમવાળી રિક્ષાઓ ફરતી કરી છે. જાહેરાતમાં લૂ અને હીટવેવથી બચવા માટે જાણકારી આપવામાં આવી રહી છે. રાજ્યમાં ગરમીને કારણે કુલ 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગભરામણ, ખેંચ, હીટસ્ટ્રોકથી 15 લોકોના મોત થયા છે. વડોદરામાં આકરી ગરમીથી 4 લોકોના મોત થયા છે. સુરતમાં પણ ગભરામણ, હીટસ્ટ્રોકને કારણે 10 લોકોના મોત થયા છે, જ્યારે બનાસકાંઠામાં ગરમીથી 4 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું છે. રાજ્યમાં આકરી ગરમીને કારણે એક માસમાં 2500 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક માસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 2492 કોલ્સ. સુરત શહેર ટ્રાફિક પોલીસ મોડે જાગી. ગરમીથી બચવા માટે રોડ પર મંડપ બાંધવામાં આવ્યા. અડધી ગરમી પતી ગઈ, ત્યારબાદ હવે રાહત મળે તે માટે ટ્રાફિક પોઈન્ટ પર મંડપ બાંધવામાં આવ્યા. અમદાવાદમાં 4 રસ્તાઓ પર મુકાયેલી સ્પ્રિંકલર સિસ્ટમ બંધ જોવા મળી રહી છે. સ્થળ પરથી પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ છે. સ્પ્રિંકલર પ્રોજેક્ટ ફેલ થતા લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. તો અમરેલીમાં ગરમીની અસર સાવજો પર વર્તાઈ રહી છે. 44 ડિગ્રીએ તાપમાન વધતા વનરાજ જંગલમાં પાણી માટે વલખા મારતા દેખાઈ રહ્યા છે. સિંહ પ્રેમીઓએ પાણીની વ્યવસ્થા જલ્દીથી જલ્દી કરવા માટેની ઉગ્ર માંગ કરી છે. તો કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રતિ કિલોએ લીંબુનો ભાવ ₹130 થી 160 સુધી પહોંચ્યો છે. ગરમીના લીધે અચાનક લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગામની મહિલાઓએ પાણી માટે હલ્લાબોલ કર્યો છે. 15 દિવસ પાણી આપતા મહિલાઓમાં રોષ દેખાઈ રહ્યો છે. મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો છે વિરોધ. સાથે જ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. રાજ્યના 207 જળાશયોમાં જળસ્તર 50%થી નીચે હોવાની માહિતી મળી રહી છે. રાજ્યના 86 ડેમોમાં 10% કરતાં ઓછું પાણી છે, જ્યારે 207 જળાશયોમાં માત્ર 42.94% જ જળસ્તર સંગ્રહ છે. તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.36% જળ સંગ્રહ, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.21% જળ સંગ્રહ. બીજી તરફ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 17.33%, કચ્છના 20 જળાશયોમાં 29.98% પાણીનો જથ્થો છે, જ્યારે સરદાર સરોવર ડેમમાં 55.17% પાણીનો સંગ્રહ છે. યાત્રાધામ દ્વારકામાં અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર ઉછળ્યા મોજા. કાળઝાળ ગરમીમાં સહેલાણીઓએ દરિયામાં મોજ માણી. હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ આખા દેશમાંથી રામના નામને હટાવવા માંગે છે. મહેન્દ્રગઢમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 10 વર્ષ કોંગ્રેસના પાપ ધોવામાં ખૂબ મહેનત લાગી, પણ હરિયાણામાં ખૂબ વિકાસ કર્યો. ઉત્તર પ્રદેશના ખાલીલાબાદમાં જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું, 5 તબક્કાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી 310 બેઠકને પાર કરી ચૂક્યા છે, જ્યારે હવે 400 તરફ આગળ વધી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું કે સ્વાતિ માલીવાલની સીએમ હાઉસમાં મારપીટ થઈ. સાંસદ સાથે ગેરવર્તણૂક બદલે સીએમ કેજરીવાલ કેમ ચૂપ છે?
તો આ મામલે કેજરીવાલે જવાબ આપવો પડશે. સીએમના ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી. તેમણે સવાલ કર્યો છે કે મારપીટ દરમિયાન કોણ કોણ હાજર હતું. તો સદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જનસભા સંબોધતા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પીઓકે પરત મેળવવામાં હજુ કેટલા વર્ષ લાગશે? છેલ્લા 10 વર્ષમાં આ કામ કેમ ન થયું? હું ઈચ્છું છું કે પીઓકેને ભારતમાં સામેલ કરવામાં આવે. તો દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્યા સરકાર પર પ્રહાર. કહ્યું બંધારણમાં આપણા દેશની હજારો વર્ષ જૂની વિચારધારા છે, પરંતુ ભાજપ કહે છે તેઓ બંધારણને ખતમ કરી દેશે. તો રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ભાજપ આરએસએસના લોકો અનામત ખતમ કરવાની વાત કરે છે. અમે અનામત પરની 50% મર્યાદાને દૂર કરીશું અને અનામતને 50%થી વધુ વધારીશું. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના સિરસાના ઉમેદવાર કુમારી શૈલજાના સમર્થનમાં પ્રચાર કર્યો. હરિયાણામાં 25 મેના રોજ મતદાન થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે તેમને મહાન વ્યક્તિ ગણાવ્યા. કહ્યું, રાહુલ કોંગ્રેસને ખતમ કરીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તો આરબીઆઈ ચાલુ વર્ષે કેન્દ્રને 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે. ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાણાકીય વર્ષ 2024માં કેન્દ્ર સરકાર માટે 2.11 લાખ કરોડના ડિવિડન્ડને મંજૂરી આપી છે. ભારતીય મૂળના પહેલા સ્પેસ ટુરિસ્ટ ગોપીચંદે સ્પેસ પર તિરંગો દર્શાવ્યો છે. ભારતીય મૂળના પાયલટ ગોપીચંદે બ્લુ ઓરિજિનના NS-25 મિશનના ભાગરૂપે સ્પેસમાં જનારા પહેલા ભારતીય પર્યટક બનીને ઇતિહાસ રચ્યો છે. તો ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. ભારતમાં KP2ના 290 અને KP1ના 34 કેસ નોંધાયા છે. સિંગાપોરમાં તબાહી મચાવનાર વાયરસ હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. ગુજરાતમાં શંકાસ્પદ વાયરસના 2 કેસ નોંધાયા છે. ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ. તબીબોના મતે આ વેરિયન્ટ ઘાતક નથી, પણ સાવચેતી રાખવાની જરૂર છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નકલી કચેરીમાં તપાસના આદેશ. મોડાસા નકલી કચેરી કાંડ મુદ્દે સિંચાઈ મંત્રીએ તપાસના આદેશ આપ્યા. જ્યારે અધિકારીઓને સ્થળ માટે મુલાકાત કરી અને રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. સાથે જળસંપત્તિ સચિવ KA પટેલે નિવેદન આપ્યું કે પ્રાથમિક માહિતી મુજબ પંચાયત વિભાગની કચેરી છે, તપાસ કરીને રિપોર્ટ આપશે. પ્રાથમિક રિપોર્ટ અરવલ્લી કાર્યપાલ ઇજનેર પાસે મંગાવ્યો. અરવલ્લી જિલ્લા કલેક્ટરનું નિવેદન આવ્યું સામે. કહ્યું, નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કરીએ છીએ. નિવૃત્ત અધિકારીએ મેજરમેન્ટ બિલ ટ્રેનિંગ માટે રાખી શકે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કરાશે. તો મોડાસામાં નકલી કચેરી કાંડમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણી સામે આવી. સિંચાઈના નિવૃત્ત અધિકારી ડામોર ભાજપ નેતાના વેવાઈ હોવાનું ખુલ્યું. ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈ છે PM ડામોર. કિર્ગિસ્તાનમાં સુરતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા. વિદેશીઓ પર હુમલામાં વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓએ બચાવવા માટે સોશિયલ મીડિયા પર મદદની ગુહાર લગાવી છે. કિર્ગિસ્તાનથી બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ કાલે પરત ફરશે. 12 દિવસથી ફસાયા હતા બનાસકાંઠાના 8 વિદ્યાર્થીઓ. ગુજરાતના 500 વિદ્યાર્થીઓ મેડિકલ કરે છે અભ્યાસ. તો અમરેલીના દામનગરમાં 2 નગરસેવકો ગેરલાયક ઠેરવવામાં આવ્યા. બંને નગરસેવકોએ ત્રીજા બાળકને જન્મ આપતા ગેરલાયક ઠારવવામાં આવ્યા. ત્રીજા બાળકનો જન્મ થતાં તેમના વિરુદ્ધ થઈ હતી ફરિયાદ. જિલ્લા કલેક્ટરનો હુકમ સામે આવ્યો. અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. નરોડાની 8 સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈ સ્થાનિકો GEB કચેરીમાં નોંધાવ્યો વિરોધ. રાજકોટના યાજ્ઞિક રોડ પર મનપાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી. અલગ અલગ વિસ્તારમાં દબાણને લઈ અને નોટિસ ફટકારાતા મનપા અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ. તાપીમાં પાણી માટે મહિલાઓનો પુરવઠા વિભાગની કચેરીએ હલ્લાબોલ જોવા મળ્યો. પાણી ન મળતા માટલા ફોડી અને વિરોધ નોંધાવવામાં આવ્યો. મહિલાઓએ પાણી આપોના કર્યા સૂત્રોચ્ચાર.